વાત કરીએ પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ. વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુઓ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. તો આપણે સૌ જાણીએ કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સિવાયના એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તેમજ હાઇડ્રોજન વાયુ ઓક્સિડેશન કરી પાણીમાં રૂપાંતર કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે N2O, NO કે NO2 એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. આથી એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતી નથી. ચાલો બીજો સવાલ. એવી ધાતુના ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. તો આપણે સૌ જાણીએ છીએ કયું? મર્ક્યુરી એટલે કે પારો થર્મોમીટરમાં આવે તે. બીજું, છરી વડે આસાનથી કાપી શકાય તેવી ધાતુ. તો આપણે સૌ જાણીએ છીએ કઈ? સોડિયમ અને પોટેશિયમ. ચાલો ત્રીજું, ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ. તો ઉષ્માનું ઉત્તમ વાહક કયું? તો આપણે સૌ જાણીએ સિલ્વર અને કોપર. બરાબર ને? હવે ચોથું, ઉષ્માની મંદવાહક એટલે કે લેડ અને મર્ક્યુરી. ચાલો પ્રશ્ન 3. ગેંગ એટલે શું? ગેંગ દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓની આધારે શાના આધારે રહેલો છે? તો આપણે સૌ જાણીએ કે પૃથ્વીના પોપડામાં મળી આવતી કાચી ધાતુમાં બરાબર જરૂરી તત્વો સંયોજન કે એકલું હોતું નથી. બરાબર, એટલે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી કાચી ધાતુમાં જરૂરી તત્વો કે સંયોજન એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ આધાર બરાબર ગેંગની કાચી ધાતુની ભૌતિક અવસ્થા કે રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો હોય છે. ચાલો ચોથો સવાલ. ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો જણાવો. માર્ચ 2022, માર્ચ 2023માં પણ પૂછાયેલો પ્રશ્ન છે. તો ધાતુઓના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો નીચે પ્રમાણે છે. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. તેઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં એટલે કે પારા સિવાયની બરાબર ને તે સખત હોય છે. તે તણાવપણા અને ઊંચા ટીપાવપણાનો ગુણ ધરાવે છે. તેમજ ધાતુ ઉષ્માના સુવાહક અને વિદ્યુતના સારા વાહક હોય છે. તેમજ ધાતુના ગલનબિંદુ ઊંચા હોય છે અને તેઓ રણકાળ ઉત્પન્ન કરતા હોય છે. આ હતા ધાતુના ગુણધર્મો. હવે વાત કરીએ નીચેના પદને વ્યાખ્યાયિત કરો. પહેલું, ખનિજ. તો ખનિજ એટલે કે જે તત્વો કે સંયોજન પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી મળી આવે તેને ખનિજ કહેવાય. બીજો છે કાચી ધાતુ એટલે કે અયસ્ક. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુને સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ એટલે કે અયસ્ક કહે છે. ત્રીજું છે ભુંજન. તો ભુંજન એટલે શું? તો ભુંજન એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહેવાય છે. દાખલા તરીકે ZnS વત્તા 3O2 એટલે કે ઝિંકનું ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ 2ZnO પ્લસ 2SO2 એટલે કે સલ્ફર ઓક્સાઇડ બરાબર ઓક્સાઇડ વાયુ છૂટો પડે છે. એટલે ઝિંકની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા ઝિંક ઓક્સાઇડ મળ્યો અને સલ્ફર વાયુ છૂટો પડ્યો. આને કહેવાય ભુંજન પ્રક્રિયા. હવે વાત કરીએ કેલ્સિનેશન. તો કેલ્સિનેશન એટલે કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહેવાય છે. તો કેલ્સિનેશનમાં આપણે ઝિંક કાર્બોનેટ લઈએ, ZnCO3 તેને ઉષ્મા આપીએ તો શું મળે આપણને? ZnO પ્લસ CO2 એટલે કે ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગેસ છૂટો પડે છે. એટલે કે આને કહેવાય કેલ્સિનેશન પ્રક્રિયા. હવે 7મું, વૈજ્ઞાનિક કારણ આપો. કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. તો આપણે સૌ જાણીએ છીએ કે કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ ધરાવે છે અને ધાતુની પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિયતા શ્રેણીમાં Cનું સ્થાન H પછી છે. આમ કોપર ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોવાથી તે મંદ HClમાંથી H2નું વિસ્થાપન કરી શકતું નથી. તેથી કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા આપી શકતી નથી. બરાબર. 8મો સવાલ. વૈજ્ઞાનિક કારણ આપો. પ્લેટિનિયમ, સોનું, ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પ્લેટિનિયમ, સોનું અને ચાંદી ધાત્વિક ચમક ધરાવે છે. આ ધાતુઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણ સારો પ્રમાણમાં ધરાવે છે. પરિણામે પ્લેટિનિયમ, સોનું અને ચાંદીના આભૂષણો બનાવી શકાય છે અને ટીપીને યોગ્ય આકાર આપી તેમને ઘાટ આપી શકાય છે. તદુપરાંત તેમના ઉમદા ધાતુઓ હોવાને કારણે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. આ ધાતુ હવા, પાણી અને ઓક્સિજન કે એસિડ બેઝ સાથે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનિયમ, સોનું અને ચાંદીના આભૂષણો બનાવી શકાય છે. સવાલ નંબર 9. વૈજ્ઞાનિક કારણ આપો. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. તો આપણે સૌ જાણીએ કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુ અતિ સક્રિય હોવાથી તે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સળગી ઉઠે છે. વળી તે પાણી કે હવામાં ભેજ સાથે ઉગ્ર પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા મુક્ત કરે છે. હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ સળગી ઉઠે છે. તેથી આ ધાતુઓને હવામાં કે પાણીમાં રાખી શકાય નહીં. તેઓ કેરોસીન સાથે પ્રક્રિયા કરતા નથી તેમજ કેરોસીનમાં ડૂબેલી રહે છે. આથી સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. 10મો સવાલ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તેના 2 ઉદાહરણ આપી તેને એસિડ્સ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે ધાતુ જે ઓક્સાઇડ
એટલે કે ધાતુ જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર કે પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ, ZnO અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 એ ઉભયગુણી ઓક્સાઇડ છે. તેમની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા નીચે મુજબ છે. ચાલો કે ZnO વત્તા 2HCl એટલે કે એસિડ સાથેની પ્રક્રિયા, તો શું મળે આપણને ZnCl2 H2O. તેમજ ZnO 2NaOH એટલે કે બેઝ સાથેની પ્રક્રિયા, તો શું મળે આપણને Na2ZnO2 H2O. બરાબર. ત્રીજી છે Al2O3 6HCl, તો એમાંથી શું મળે આપણને, તો AlCl3 2AlCl3 3H2. તેવી રીતે Al2O3 ની બેઝ સાથેની પ્રક્રિયા તો વાત કરીએ તો 2NaOH સાથે, એટલે Al2O3 2NaOH gives શું મળે, તો 2NaAlO2 અને H2O. આવી રીતે વાત કરીએ 11મો સવાલ. કોપર ધાતુના વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે શું લેવામાં આવે છે? તો આપણે શું જાણીએ છીએ, કોપર ધાતુ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં શુદ્ધ કોપરના સળિયાને એનોડ તરીકે, શુદ્ધ કોપરની પાતળી પ્લેટ તરીકે પ્લેટને કેથોડ તરીકે તથા કોપર સલ્ફેટના એટલે કે CuSO4ના દ્રાવણને વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. 12મો સવાલ. ધાતુનું ક્ષારણના ઉદાહરણ આપો. તો આપણે સૌ જાણીએ છીએ કે ધાતુનું ક્ષારણ એટલે કે કાટ લાગવું. જેમ કે ચાંદીની વસ્તુને હવામાં લાંબો સમય ખુલ્લી રાખતા તેને કાળી પડી જાય છે. આ માટેનું કારણ છે સિલ્વર સલ્ફાઇડ બનવાને કારણે, એટલે કે સિલ્વરને સિલ્વર સલ્ફાઇડનો ક્ષાર લાગ્યો એટલે કે ક્ષારણ થયું. તેમજ કોપર ધાતુને હવામાં ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ધીરે ધીરે ચમકદાર કઠ્ઠાઈ રંગમાં ગુમાવીને તે લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો રંગ પદાર્થને કોપર કાર્બોનેટ બને છે. એટલે કે કોપરને કયા રંગનો ક્ષાર લાગે છે, તો લીલા રંગનો. બરાબર ને. તેમજ લોખંડનું તો આપણે સૌ જાણીએ છીએ, લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની ઉપર કઠ્ઠાઈ રંગનું સ્તર જામે છે, જેને આપણે કાટ કહીએ છીએ. કાટનું અણુસૂત્રની વાત કરીએ તો Fe2O3 XH2O. બરાબર. હવે વાત કરીએ 13મો સવાલ. મિશ્ર ધાતુ એટલે શું? તો મિશ્ર ધાતુના ઉદાહરણ આપો. તો પ્રાથમિક ધાતુઓને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુ ઓગાળીને બનાવેલા સમાંગ મિશ્રને ઠંડુ પાડી મિશ્ર ધાતુ બને છે. પિત્તળ અને કાંસુ એ તાંબાની મિશ્ર ધાતુ છે. તેમજ પિત્તળ એ તાંબુ અને જસદની મિશ્ર ધાતુ છે. તેમજ કાંસુ એ તાંબુ અને કલાઈની મિશ્ર ધાતુ છે. તેમજ પોલાદ અને સ્ટેનલેસ સ્ટીલ એ મુખ્ય ધાતુના લોખંડની મિશ્ર ધાતુ છે. પોલાદ એ લોખંડ અને કાર્બન તથા સ્ટેનલેસ સ્ટીલ એ લોખંડ, નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. શું કીધું? પોલાદ એ સ્ટેનલેસ સ્ટીલ એ મુખ્ય ધાતુનો લોખંડની મિશ્ર ધાતુ છે. પોલાદ એ લોખંડ અને કાર્બનના તથા સ્ટેનલેસ સ્ટીલ એ લોખંડ અને નિકલના અને ક્રોમિયમના મિશ્ર ધાતુ છે.